સુઈગામથી 9 કિલોમીટર ઉત્તર તરફના રસ્તે જાઓ એટલે આજના સુઈગામ તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું અને મોટું ગામ એટલે ભરડવા. સૂકી ખેતી અને પશુપાલન અહીંનો મુખ્ય વ્યવસાય છે અને ગામમાં 18 વરણ રહે છે. આ ગામમાં સ્મશાન ભૂમિની નજીક નાનું એવું મંદિર બનાવેલ છે અને એ મંદિરમાં જેની પૂજા થાય છે તે સતી વાલબાઈ છે. આજે એમના જીવન અને એમની ભક્તિના દર્શન કરાવતી આ સ્ટોરી છે. ભરડવા ગામમાં પ્રજાપતિના એ સમયે પણ 20 ખોરડા હશે ત્યારની આ ઘટના છે. ગોરધન કુંભાર અને એમના ધર્મપત્ની વાલબાઈ. આ ગરીબ પરિવાર માટીમાંથી પોતાની કારીગરીથી નિત નવા ઘાટના માટીના વાસણો બનાવે અને પોતાનું ગુજરાન ચલાવે. સંતાન નથી, પણ ગોરધન કે વાલબાઈને એકબીજાને કોઈ ફરિયાદ નથી. બેય જીવને હરિહારે નેહ બંધાઈ ગયો હોય એમ ભક્તિમાં જીવન વિતાવે છે. એકબીજાના પૂરક બનીને જીવે છે. જાણે કે સાચા મોતી ચણનારા હંસલાનું જોડું હોય અને માનવ બનીને આ ધરા પર અવતર્યા હોય. હંમેશા ઉઠતા બેસતા હરિભજન કરે. જાણે કે એમણે સંસારમાં ફક્ત ભજન કરવા માટે જ અવતાર લીધો હોય એમ પ્રભુ ભક્તિમાં લીન રહેતા. લોકો બધા એમને ભગત અને ભક્તાણી કહીને સંબોધે. પણ જેમ પ્રભુ દરેક સાચા ભગતની કસોટી કરે એમ આ જોડલાને ખબર નહોતી કે એમની પણ કસોટી થશે. એમાં અચાનક એક દિવસ ભગવાનનો આદેશ થયો હોય અને જાણે યમરાજા પણ દબાવવશ થઈને આવ્યા હોય એમ ગોરધનના પ્રાણની ગોરધન પાસે માંગણી કરી. ગોરધનને એમ હશે કે હરિ મારા પાસે માંગણી કરે છે તો આપવો પડે, અને પોતાના ખોળિયામાંથી જાણે જાતે કાઢીને આપ્યો હોય એમ યમરાજની સાથે ગોરધન કુંભારનો આત્મા સ્વર્ગલોક તરફ નીકળી ગયો. આ બાજુ સવારે વાલબાઈ ગોરધનને જગાડવા જાય ત્યાં તો આ શું? અહીંયા તો એના ભરથારનું ફક્ત પ્રાણ વિનાનું ખોળિયું હતું. જે હૈયે કાયમ હરિનામ રહે ઈ હૈયામાં આજ વેદનાએ જગ્યા લીધી હોય એમ વાલબાઈ હૈયા ફાટ રુદન કરે છે. કારણ વાલબાઈને જેમ હરિહારે પ્રીત હતી એમ પોતાના પતિને પરમેશ્વર રૂપે પૂજનારી એક સતી નારી હતી. આખા ગામમાં ખબર પડી કે ઓચિંતા ગોરધન ભગતનું અવસાન થયું છે. સહુ કોઈ આવીને વાલબાઈને છાના રાખવાની કોશિશ કરે છે, પણ વાલબાઈ હરિને ઠપકા આપ્યા કરે છે કે પ્રભુ, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તને ત્યાં એક જીવની અછત પડી હોય તો મારા પ્રાણ લેવા હતા, પણ મારા પરમેશ્વરને તે મારાથી છેટો પાડવાનું પાપ કર્યું છે. ભક્ત અને ભગવાન વચ્ચેના સંવાદને આ દુનિયા સમજી ના શકે એટલે લોકો કહે છે કે આ બાઈ પતિના વિયોગે ગાંડી થઈ ગઈ છે. લોકોએ કહ્યું કે હવે આ નશ્વર દેહને જાજી વખત સંઘરી ના રખાય, એટલે સહુ ભેગા મળીને અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયા. વાલબાઈ આજે હરિ સામે આરપાર લડી લેવા સજ્જ હતા કે કાં તો મારો પતિ મને પાછો આપ, નહીતર મને એની હારે લઈ જા. આવા પોકાર પાડે છે. કુટુંબ પરિવારવાળા સહુ કોઈ વાલબાઈને સમજાવવા મથે છે કે જીવન મરણ તો સંસારનો નિયમ છે, પણ વાલબાઈ એકના બે નથી થતા. હવે કરવું શું? કોઈએ કહ્યું કે વાલબાઈને પૂછો કે તમે શું કરવા માંગો છો? આપણે નાનું વરણ કહેવાઈએ, સમાજની સામે આપણું કંઈ ના ચાલે. આ ગોરધનના નશ્વર દેહને અગ્નિ દેવા દ્યો. સહુ કુટુંબવાળાએ આજીજી કરી ત્યારે વાલબાઈ માન્યા કે હા, પણ હારે મારે પણ અગ્નિમાં સમાવવું છે. કુટુંબવાળા ચોંકી ગયા. શું તમારે સતે ચડવું છે? વાલબાઈ કહે, હા, ઉપરવાળો મને મારો પરમેશ્વર ના આપી શકે, પણ હું તો મારા પરમેશ્વર ભેડી જઈ શકું છું ને. બસ ગામમાં વાતો થવા લાગી કે ગામની એક કુંભારણબાઈ સતે ચઢે છે. કેટલાય પાપી આત્મા વાલબાઈની ઠેકડી ઉડાવે છે. કોઈ આને ધતિંગ કહે છે તો કોઈ ગાંડ પણ કહે છે. વાલબાઈને તો બસ પોતાની ભક્તિની શક્તિ પર અતૂટ વિશ્વાસ. ચિતા તૈયાર થઈ વાલબાઈએ પોતાના પતિનું મસ્તક ખોળામાં લીધું. એ સમયે અંગ્રેજોનું શાસન અને સતી પ્રથા પર પાબંદી હતી. ઈ વખતે અંગ્રેજ અમલદારનું સુઈગામમાં થાણું. સુઈગામમાં જઈને કોઈ માણસે ખોટે ખોટી ફરિયાદ લખાવીને બાતમી આપી કે ભરડવામાં આજે કોઈ અબળાને સમાજ દ્વારા બળજબરી સતી થવા મજબૂર કરવામાં આવી રહી છે. અહીંયા ગામમાંથી અમુક મનમેલા અને પાપી આત્માઓ ગામ લોકોના કાન ભરે છે કે જો આ બાઈ બળીને મરી જશે તો ગામ માથે ફોજદારી ગુનો થશે અને આખા ગામને સુઈગામમાં કાળ કોટડીમાં પૂરી દેવામાં આવશે. ગામના લોકોના મનમાં ડર ઘર કરી ગયો. મનમાં બે પ્રકારના વિચારો આવે કે પોલીસ આવશે તો શું થશે, અને ખરેખર શું વાલબાઈની ભક્તિ અને સત સાચું હશે? આમ લોકોને કંઈ સૂઝતું નથી કે શું કરવું. લોકો ટોળે વળ્યા છે. કુટુંબીજનોને એક બાજી કૂવો તો બીજી બાજુ ખાઈ જેવી સ્થિતિ છે. ડરના લીધે કોઈ ચિતાને આગ લગાડવા આગળ જતા નથી.
એવામાં ટોળામાંથી એક કોઈ અકર્મી બોલ્યો કે મોટી સતીની દીકરી હોય તો અગ્નિ જાતે પ્રગટ કરી લે. અત્યાર સુધી વાલબાઈ શાંત હતા અને કવેણના કડવા ઘૂંટડા અમૃત ગણીને પી જતા હતા, પણ વાત જ્યારે પોતાના સતીત્વ પર આવી એટલે જેમ ભ્રકુટીનો મરોડ બદલાય એમ આંખોમાં અગનજ્વાળા સળગી ઉઠી અને જેમ સિંહણ ત્રાડ પાડે એમ ત્રાડ પાડી કે તમારે સહુને મારા સતના પારખા કરવા છે તો લાગો ગંગાજળ. હવે મારે પણ મારી ભક્તિ અને સતીત્વનો સવાલ છે. અગ્નિદેવને હાજર થવું પડશે. પણ વાલબાઈનો ક્રોધ શાંત થયો ન હતો. નિર્દોષ માણસો હાથ જોડીને ઊભા રહી ગયા. કોઈ વાલબાઈનો જયઘોષ કરવા લાગ્યા. પણ જતાં જતાં વાલબાઈના મુખેથી વેદનાની ઘા નીકળી ગઈ કે આ ગામે મને એક અંજલી પાણી માટે આટલી દુભાવી છે. ગામ પણ ખોબા પાણી માટે તડપશે. આ ગામનો જ્યાં સુધી સીમાડો છે ત્યાં સુધી આ ગામના કાલિંગડામાં પણ પાણી નહીં મળે. સતીને સ્વર્ગે સામૈયા થયા, જય જયકાર થયો, પણ ગામને નક્કી થઈ ગયું કે વાલબાઈનો આત્મા દુભાણો છે અને ગામને શ્રાપ આપી ગયા. હજુ તો આગ ઠરી પણ નહોતી ત્યાં પોલીસ આવી પહોંચી અને કુંભાર પરિવારોના પુરુષોને ખોટા ગુનામાં ધરપકડ કરીને લઈ ગઈ. ગરીબ કુંભારોનું કોણ સાંભળે? બધાઈને સુઈગામ જેલમાં ધકેલી દેવામાં આવ્યા. રાત્રે જેલમાં બધાએ વાલબાઈને યાદ કર્યા કે હવે સતી વાલબાઈ, તમારા સિવાય અમારી કોણ રક્ષા કરશે? રાત્રે ફોજદારને સપનું આવ્યું કે સવાર પડતા મારા પરિવારના જે નિર્દોષ લોકોને લાવ્યા છે એને છોડી દેજે, નહીં તો તને દૂધમાં પણ લોહી દેખાડીશ. પણ ફોજદારને થયું કે આળપંપાળ હોય. વિશ્વાસ ના કર્યો. સવારે ઉઠીને ફોજદારે સિપાહીઓને ચા મૂકવા કહ્યું, પણ જેવું ચામાં દૂધ નાખ્યું કે લોહી થઈ ગયું. સિપાહીઓ ગભરાઈ ગયા કે આ શું? દોડીને ફોજદાર પાસે જઈ વાત કરી. ફોજદારને સપનું યાદ આવ્યું. ઓહો, મનોમન વાલબાઈની માફી માંગે છે અને કુંભારોને જેલમાંથી આઝાદ કરે છે. અને પોતાને આવેલા સપનાની હકીકત જ્યારે કહી સંભળાવી ત્યારે સહુ કોઈ સતી વાલબાઈનો જયકાર લગાવે છે. વાલબાઈના શ્રાપની વાત આજે પણ ભરણવા ગામના વડીલોના મુખે સાંભળવા મળે છે. આ ગામે લગભગ 1 સદી સુધી આ વેઠ્યું છે. ગામમાં પાણીની ખૂબ તકલીફ રહી અને ચોમાસું પણ નબળું રહેતું. સમય જતાં પેઢી બદલાઈ ગઈ અને આખા ગામે ભેળા મળીને વાલબાઈનું મંદિર બનાવ્યું અને માતાજી પાસે અરજ કરી કે ખરાબ કરનાર તો કરી ગયા, પણ સતીમાં અમારો શું વાંક? અમારી સાથે અન્યાય શું કામ કરો છો? અને સતી વાલબાઈએ શ્રાપ વાળ્યો હોય એવું આજે પણ ગામ સ્વીકારે છે. અત્યારે ગામમાં લીલા લહેર છે અને આપ પણ આ ગામની મુલાકાતે જાઓ તો વાલબાઈના મંદિરે માથું ટેકવી આવજો. ત્યાં તમને સાચી ભક્તિ અને સતીત્વના પુરાવા મળશે. આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આપણો ઇતિહાસ જેમ બને તેમ આગળ શેર કરજો અને વિડીયોને લાઇક કરજો.